હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હવે જે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ એમાં જે ટોપિક છે એ એક્ઝામ્પલ ઓફ મીડિયન છે એને આગળ લઈશું. હવે આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ છે એના એક્ઝામ્પલ છે એ આપણે ડિસ્કસ કરેલા હતા. એમાં આપણે જ્યારે તમને એક્ઝામમાં ડેટા છે એમાં ખાલી તમને વેરિયેબલ એક્સની વેલ્યુ આપેલી હોય ત્યારે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ કઈ રીતના ફાઇન્ડ કરવું એ આપણે શીખેલું હતું. હવે એમાંથી આગળ જઈએ તો જ્યારે ડેટા છે એ ડિસ્ક્રીટ ડેટા આપેલો હોય, ડિસ્ક્રીટ ડેટા એટલે કે તમે એમાં એક્સની વેલ્યુ આપેલી હોય અને એની ફ્રિકવન્સી આપેલી હોય ત્યારે એ ત્રણેય જે મેજર છે ડિસાઇલ્સ, ક્વાર્ટાઇલ્સ અને પર્સન્ટાઇલ કઈ રીતના ફાઇન્ડ કરવું એ આપણે આજે શીખશું. તો અહીંયા તમને એક ક્વેશ્ચન છે આપેલો એટલે મેં અહીંયા લખેલો છે ફાઇન્ડ ધ ક્વાર્ટાઇલ્સ. અહીંયા ખાલી ક્વાર્ટાઇલ્સ લખેલું છે, એનો મિનિંગ તો ફર્સ્ટ ક્વાર્ટાઇલ્સ, સેકન્ડ ક્વાર્ટાઇલ્સ અને થર્ડ ક્વાર્ટાઇલ છે ફાઇન્ડ કરવાનું રહેશે. એના પછી D7 તો એટલે કે શું થશે, સેવન્થ ડિસાઇલ્સ અને P85 મીન્સ 85% છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એની નીચે ડેટા છે તમને રો વાઇઝ આખું એનું ટેબલ આપેલું હતું મેં અને અહીંયા ડાયરેક્ટ અહીંયા કોલમ વાઇઝ લખેલું છે. એમાં ફર્સ્ટ જે રો છે એને ફર્સ્ટ કોલમમાં લખી લે એ વેઇટ ઇન IBS આપેલું છે અને સેકન્ડ જે આપેલું છે નંબર ઓફ મેન, એટલે કે આ જે હશે એક્સની વેલ્યુ હશે ને આ જે થશે એ શેની એફની વેલ્યુ થશે. તો હવે આ પ્રકારનો ડિસ્ક્રીટ ડેટા આપણને આપેલો હોય ત્યારે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટેજ છે કઈ રીતના ફાઇન્ડ કરવું એના માટે જે એનું ફોર્મ્યુલા હતી એ તો આપણે આગળ જ ડિસ્કસ કરેલી હતી. એની માટે ફોર્મ્યુલા હતી એ સેમ આગળ જે એક્ઝામ્પલ માટે હતી એ જ હશે, પણ એમાં શું આવશે ફોર્મ્યુલા અહીંયા રિવાઇઝ કરી લઈએ. QI is equal to I into n plus 1 divided by fourth value of observation in CF column. CF column એટલે કે cumulative frequency છે એ. આ શું હતું, ક્વાર્ટાઇલ્સ ફાઇન્ડ કરવાના માટેની ફોર્મ્યુલા હતી જ્યારે ડિસ્ક્રીટ ડેટા આપેલો હોય ત્યારે. તો હવે અહીંયા જે જરૂર પડશે કયા કોલમની જરૂર પડશે તો કે અહીંયા CF કોલમ છે આપણને મેળવવું પડશે. CF કોલમ એટલે શું થશે, કમ્યુલેટિવ ફ્રીક્વન્સીવાળું જે કોલમ આપણે અગાઉ મેળવતા એ. તો CF કોલમ કઈ રીતના મળે એ આપણને ખ્યાલ છે. ફર્સ્ટ જે આવશે શું આવશે 8, એના પછી બંને રોનો સમ કરીએ તો 8 પ્લસ 20 28, 28 પ્લસ 35 કરીએ તો 28 પ્લસ 35 એ બંનેનો જે સમ હશે અહીંયા થર્ડ રોમાં આવશે તો એ શું મળશે 63. 63 પ્લસ 24 87 અને 87 પ્લસ 12 શું મળશે 99. હવે અહીંયા જે n મીન્સ કે સિગ્મા એફ હોય એ શું છે આ બધાનો સમ, તો એ શું મળશે 99. આપણને ખ્યાલ છે આ બંને વેલ્યુઝ હોય એ હંમેશા કેવી મળશે, સેમ જ મળશે. તો હવે અહીંયા વેલ્યુઝ છે બધી પુટ કરતા જઈએ તો ફર્સ્ટ ક્વાર્ટાઇલ્સ તો અહીંયા આઈની જગ્યાએ આપણે 1 પુટ કરીએ તો અહીંયા શું મળશે 1 ઇન્ટુ n પ્લસ 1, એનની વેલ્યુ શું હોય 99. તો 99 પ્લસ 1 શું મળશે 100 ડિવાઇડેડ બાય fourth observation in cumulative frequency. તો 100 divided by 4 means 25. તો હવે 25 વેલ્યુ છે કમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં ક્યાં બિલોંગ થશે આપણે જોઈએ તો અહીંયા 28 છે એમાં 25 છે બિલોંગ થશે. તો 28 માટે જે વેરિયેબલ એક્સ આઈની વેલ્યુ હશે એ આપણે શું થશે આન્સર. તો અહીંયા 28 માટે એક્સ આઈની વેલ્યુ છે એ શું હે 120. તો અહીંયા Q1 વેલ્યુ છે એની વેલ્યુ શું મળી જશે 120. એ જ રીતના Q2 ફાઇન્ડ કરવા માટે આઈની જગ્યાએ આપણે શું પુટ કરીએ 2. તો અહીંયા શું થશે 2 ઇન્ટુ n પ્લસ 1, n પ્લસ 1 એટલે કે 99 પ્લસ 1 એ શું મળશે 100. 100 ઇન્ટુ 2 શું મળશે 200. તો 200 ડિવાઇડ બાય fourth value of
observation in CF column. તો અહીંયા 200/4 કરીએ તો એ શું મળશે 15. તો 15th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન, તો 15 ક્યાં બિલોંગ થશે ચેક કરીએ તો 28 કરતાં તો 15 ગ્રેટર દેન છે. તો અહીંયા 63 છે, એમાં 15 છે એ બિલોંગ થઈ જશે. તો 63 માટે xi ની વેલ્યુ શું હોય 130. તો એ આન્સર આવશે. એ જ રીતના Q3 માટે અહીંયા 3 × 99 + 1/4 વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન. તો અહીંયા 300/4. તો 300/4 કરીએ તો એ શું મળશે, મેં સાઈડમાં લખતો જાઉં છું. 15th આન્સર આવશે. તો 15th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF. તો અહીંયા 75 છે, ક્યાં બિલોંગ થશે 87, આમાં બિલોંગ થશે. તો 87 માટે xi ની વેલ્યુ શું હશે 114. તો એ આપણો આન્સર આવશે Q3. એટલે ખાલી ક્વાર્ટર્સ પૂછેલું હોય ત્યારે આપણે ફર્સ્ટ ક્વાર્ટાઇલ, સેકન્ડ ક્વાર્ટાઇલ એન્ડ થર્ડ ક્વાર્ટાઇલ છે ત્રણેયની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. હવે એ જ પછી D7 અહીંયા જે D7 એટલે કે ડિસાઇલ્સ માટેની જે ફોર્મ્યુલા હતી એ શું હતી, જનરલ માટે લખ્યું તો DI = I × n+1 શું આવશે અહીંયા 10. પર્સન્ટાઇલ હોય તો શું આવે /100. તો DI = શું થશે, DI ફોર્મ્યુલા હતી એ શું હતી I × n+1 અહીંયા શું આવશે 10th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF. તો અહીંયા D7 ફાઇન્ડ કરવાનું છે. તો I = શું પુટ કરીએ 7. અહીંયા 99 + 100 તો 700/10th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF. તો અહીંયા શું વધશે 17th. તો 17 છે શેમાં કન્ટેન્ટ થશે એ ચેક કરીએ. તો 17 છે અહીંયા 87 છે એમાં કન્ટેન્ટ થશે, બિલોંગ થશે. તો 87 માટેની વેલ્યુ શું હોય xi ની 114. અહીંયા D7 = શું મળી જશે 114. હવે એ જ રીતના પર્સન્ટાઇલ માટે ફોર્મ્યુલા PI = શું હતી I × n+1/10 ની જગ્યાએ શું આવશે 100th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF. તો અહીંયા આપણે P85 ફાઇન્ડ કરવાનું છે. તો એની જગ્યાએ 85 પુટ કરીએ તો અહીંયા શું આવશે 85 × 99 + 1 મીન્સ 100/100. બાકી સેમ જ. તો અહીંયા 100 કેન્સલ. તો 85th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF. તો 85th ક્યાં કન્ટેન્ટ થશે એ ચેક કરીએ. તો 85th અહીંયા જ કન્ટેન્ટ થશે 87માં. તો 87માં કન્ટેન્ટ થશે તો એના માટે વેલ્યુ શું હોય 114. તો P85 = 114 એ શું થશે આન્સર. તો આ રીતના તમને અહીંયા P85 છે એની જગ્યાએ P95 અથવા તો P75 P70 કોઈ પણની વેલ્યુ પૂછેલી હોય તો આ રીતના મેળવવાની રહેશે. હવે એના પછી નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે મીડિયન માટે લઈશું, પણ જ્યારે કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય એના માટેનો એક્ઝામ્પલ લઈએ નેક્સ્ટ. એની જો ક્વેશ્ચન છે આપણે હું અહીંયા બુકમાંથી તમને બતાવું છું, તમે ક્વેશ્ચન અહીંથી લખી શકો. ક્વેશ્ચન શું આપેલો હોય, ફાઇન્ડ Q1 Q3 D9 P35 ફોર ધ ફોલોઈંગ ડિસ્ટ્રીબ્યુશન. એમાં તમને અહીંયા ક્લાસ અને એની ફ્રીક્વન્સી છે એ ગિવન છે. તો હવે અહીંયા તમને ક્વાર્ટાઇલ્સ છે એમાં ખાલી ફર્સ્ટ અને થર્ડ ક્વાર્ટાઇલ છે એની વેલ્યુ પૂછેલી છે, અને 9th ડિસાઇલ્સ અને 35% છે એની વેલ્યુ પૂછેલી છે શું હશે. તો હવે એના માટે તો અહીંયા જે
ટેબલ આપેલું હોય એને પહેલાં તો આપણે કોલમ વાઇઝ છે એ લખી લઈશું. તો કોલમ વાઇઝ લખી લઈએ ટેબલ. તેમાં ફર્સ્ટ શું આવશે? કોલમ ક્લાસ. તો એમાં આ પ્રકારે ક્લાસ આપેલા છે તમને. અહીંયા જો તમે નોટિસ કરો તો અહીંયા જે ક્લાસ આપેલા છે એ કન્ટિન્યુઅસ ક્લાસ છે નહીં. કઈ રીતે? જો તમને વેલ્યુ 34.5 આવી આપેલી હોય તો આ જે વેલ્યુ હશે આ બંનેમાંથી એક પણ ક્લાસમાં કન્ટેન થશે નહીં, બિલોંગ થશે નહીં. એટલે કે આ જે બંને ક્લાસ છે એની વચ્ચે અહીંયા શું રહેશે? ગેપ જે રહે છે. તો આ પ્રકારનો જે ડેટા હોય ત્યારે આપણે એક્ઝામ્પલ આની પહેલાં પણ જોયેલો છે. એમાં શું કરવાનું હોય? ક્લાસ છે એને ચેન્જ કરવાનો હોય. કઈ રીતે? તો અહીંયા 30 આપેલું છે અને અહીંયા 34 આપેલું છે તો 0.5નો ડિફરન્સ લેવાનો હોય. 0.5 એટલે કે અહીંયા જે લોઅર વેલ્યુ હોય એમાંથી 0.5 છે સબસ્ટ્રેક્ટ કરવાના હોય અને હાયર બાઉન્ડ્રી જે છે એમાં 0.5 છે શું કરવાના હોય? એડ કરવાના હોય. તો અહીંયા શું આવી જશે? 29.5. અહીંયા શું થઈ જશે? 34.5. એ જ અહીંયા શું થઈ જશે? 34.5. એટલે કે આ બંને જે ઇન્ટરવલ છે એ પછી શું થઈ જશે? સેમ થઈ જશે. એ એવો એક્ઝામ્પલ છે આપણે આગળ પણ ડિસ્કસ કરેલો હતો. હવે એના પછી નેક્સ્ટ જે છે એ શું હોય? એફ ફ્રીક્વન્સી આપેલી છે તો એને કોલમ વાઇઝ લખી લઈએ. 3, 5, 12, 18, 14, 6 and 2. તો અહીંયા સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 60. એના પછી નેક્સ્ટ જે છે એની શેની જરૂર પડશે? કન્ટિન્યુઅસ ડેટા હોય તો એમાં પણ CFની જરૂર પડશે. તો અહીંયા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે અહીંયા શું આવશે? 3, 3 + 5, 8, 8 + 12, 20, 20 + 18, 38. એ રીતના અહીંયા સેમ આગળ લખતા જઈએ તો અહીંયા લાસ્ટમાં શું મળી જશે? 60. હવે એના માટેની જે ફોર્મ્યુલા હતી કન્ટિન્યુઅસ ડેટા માટેની, એક ફોર્મ્યુલા શું હતી? એ ફોર્મ્યુલા અહીંયા રિવાઇઝ કરી લઈએ પહેલાં તો. એમાં શું હતું? ક્વાર્ટાઇલ માટે QI ક્લાસ છે એની ફોર્મ્યુલા શું થશે? QI ક્લાસ માટેની ફોર્મ્યુલા ક્લાસ વિથ I into n divided by 4th value of observation in value of observation ખાલી એટલું મળશે અહીંયા. આ શું મળશે? QI ક્લાસની વેલ્યુ છે એ મળશે. એ જ રીતના QIની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એના માટે ફોર્મ્યુલા L + IN divided by 4 minus CF divided by F into C. આ એની ફોર્મ્યુલા છે. હવે એ જ રીતના ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ માટે પણ સેમ ફોર્મ્યુલા છે. એમાં DI ક્લાસ મેળવવો હોય તો એના માટે ફોર્મ્યુલા શું આવશે? IN divided by અહીંયા શું આવશે? 10. એ જ રીતના પર્સન્ટાઇલ માટે PI ક્લાસ માટેની ફોર્મ્યુલા શું થશે? IN divided by 100. અને અહીંયા પણ શું આવી જશે? 10 અને 100 જો ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ આપેલું હોય તો એ જે ફોર્મ્યુલા છે એમાં આપણને ખ્યાલ છે આ પ્રકારના જ્યારે કન્ટિન્યુઅસ ડેટા મેળવવાના હોય ત્યારે આપણે જે મીડિયન મેળવવાના જે એક્ઝામ્પલ જોયા હતા એમાં પણ પહેલાં શું ફાઇન્ડ કરતા? મીડિયન ક્લાસ ફાઇન્ડ થશે. એના ઉપરથી જ L, CF, F અને Cની વેલ્યુ છે એ મળે આપણને. તો અહીંયા મીડિયન ક્લાસની જેમ આપણે જો ક્વાર્ટાઇલ્સ મેળવવું હોય તો QI ક્લાસ છે એ ફાઇન્ડ કરવું પડે. તો હવે QI ક્લાસ છે એ ફાઇન્ડ કઈ રીતના થશે? તો એમાં IN divided by 4 છે એનું ફોર્મ્યુલા છે. તો એ પ્રમાણે અહીંયા લખીએ તો અહીંયા લખીએ QI ક્લાસ. અહીંયા આપણે Q1 અને Q3ની વેલ્યુ મેળવવાની છે. એટલે કે એને એપ્રોક્સિમેટલી આપણે Q1 ક્લાસ અને Q3 ક્લાસ છે ફાઇન્ડ કરવું પડશે. તો અહીંયા Q1 ક્લાસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા આઈની જગ્યાએ જો 1 પુટ કરીએ તો શું વધશે? ખાલી n divided by 4.
એનની વેલ્યુ શું આપણને મળેલી છે 16. તો અહીંથી આપણને 15th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન CF જે છે એ શું મળશે એ આપણે ચેક કરવાનું છે. તો 15 છે ક્યાં કન્ટેન્ટ થશે? 8માં તો કન્ટેન્ટ થશે નહીં. 20 છે એમાં બિલોંગ થઈ જશે તો કન્ટેન્ટ થઈ જશે. તો એના માટે જે ક્લાસ છે એ શું હોય 14 to 44. પણ અહીંયા જ્યારે આપણે ક્લાસ ચેન્જ કરીને બીજા ક્લાસ લખશું ત્યારે અહીંયા 0.5 સબસ્ટ્રેક્ટ અને એમાં 0.5 એડ કરીએ તો ક્લાસ જે મળી જશે એ શું મળી જશે અહીંયા આપણને 39.5 અને 44.5 આ પ્રકારનો ક્લાસ મળી જશે. તો એ શું થશે આપણા માટે Q1 ક્લાસ છે બનશે. તો એ શું બનશે Q1 ક્લાસ છે એની વેલ્યુ. તો એના ઉપરથી આપણે L પછી F CF અને C છે એની વેલ્યુ આપણે લખી શકીએ. તો L શું હોય આપણને ખ્યાલ છે, જે Q1 ક્લાસ હોય એની લોઅર બાઉન્ડ્રી છે એ મળશે. તો એ શું મળશે 39.5. CF હોય એ શું હોય કે આપણને જે ક્લાસ મળેલો હોય એને જે પ્રિસીડિંગ ક્લાસ હોય એના માટે જે CFની વેલ્યુ હોય પ્રિસીડિંગ એટલે કે એની પહેલાંનો જે ક્લાસ હોય. તો આ જો Q1 ક્લાસ હોય તો એની પહેલાંનો ક્લાસ શું થશે 35 to 39. તો એના માટે CFની વેલ્યુ શું થશે 8. તો અહીંયા CF = શું આવશે 8. ને F હોય એ શું હોય Q1 ક્લાસ જે હોય એની ફ્રિકવન્સી. તો Q1 ક્લાસ છે એની ફ્રિકવન્સી શું હોય 12. અને પછી નેક્સ્ટ C એ તો શું હોય ધ લેન્થ ઓફ ક્લાસ. તો લેન્થ ઓફ ક્લાસ તો અહીંયા ક્લાસની લેન્થ 4.5 માઇનસ 39.5 કરીએ તો એ શું મળી જશે 5. તો Cની વેલ્યુ શું થશે 5. તો એ બધી વેલ્યુ હવે પુટ કરીએ તો અહીંયા શું આવશે હવે ખાલી અહીંયા સિમ્પ્લિફિકેશન આપવાનું છે તો એ મળી જશે 2.92 પ્લસ 39.5 42.42 શું મળી જશે Q1 ક્લાસ છે એની વેલ્યુ મળી જશે. હવે આ જ પ્રકારે આપણે સેમ Q3 માટેની વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરવાની છે. તો હવે એ વેલ્યુઝ છે હું બધી અહીંયા ફાઇન્ડ કરતો નથી, નહીંતર અહીંયા વધારે ટાઈમ છે આપણોમાં ઇન્વોલ્વ થશે. તો અહીંયા Q3 ક્લાસ છે એની વેલ્યુઝ કઈ રીતના ફાઇન્ડ કરવાની હું અહીંયા લખી દઉં છું. તો Q3 ક્લાસ માટે આઈની જગ્યાએ શું પુટ કરવાનું રહેશે 3. તો અહીંયા શું બનશે 3n ડિવાઇડ બાય 4th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CA. તો અહીંયા nની જગ્યાએ આપણે 16 છે એ પુટ કરીએ તો અહીંયા શું મળી જશે અહીંયા 16 પુટ કરીએ તો 16 into 3 શું મળશે 118. તો 118 ડિવાઇડ બાય 4th કરીએ એટલે 45 આન્સર મળશે. તો 45th આન્સર મળશે એ શેમાં બિલોંગ થશે આપણે ચેક કરીએ તો 45 છે અહીંયા આમાં નહીં 52 છે એમાં બિલોંગ થશે. તો 52 માટે જે ક્લાસ છે એ શું બનશે 50 to 54. તો અહીંયા જે બનશે ક્લાસ એ શું બનશે 50 to 54. અથવા તો આપણે અહીંયા જે ક્લાસ ચેન્જ કરીને લખીએ તો ક્લાસ ચેન્જ કરીને અહીંયા શું ક્લાસ મળશે આપણને આમાંથી 0.5 સબસ્ટ્રેક્ટ કરીએ અને આમાંથી 0.5 છે એડ કરીએ તો અહીંયા શું આવી જશે 49.5 અને અહીંયા શું થઈ જશે 54 પ્લસ 5 શું થઈ જશે ત્યાં ક્લાસ Q3 ક્લાસ છે એ શું થઈ જશે 49.5 અને અહીંયા શું આવી જશે 54 પ્લસ 5. તો આ શું બનશે આપણો QI ક્લાસ. આમાં જે બુકમાં છે અહીંયા આ લખેલું છે એ શું હોય રોંગ આપેલું હોય. એના પછી Q3 છે એની ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલામાં
આપણે ચેક કરીએ તો Q3 ઇઝ ઇક્વલ ટુ એલ. એલ મીન્સ લોઅર બાઉન્ડ્રી આવશે તો 49.5. એના પછી નેક્સ્ટ જે છે 3n ડિવાઈડ બાય 4, તો એ તો આપણને આગળ શું મળેલું હોય 45. CF એટલે આપણે શું હોય એ આપણને ખ્યાલ છે. CF એટલે અહીંયા ચેક કરી શકીએ તો જો આ ક્લાસ હોય તો એની પહેલાંનો ક્લાસ 45 to 49 થશે, તો એના માટે CFની વેલ્યુ 38 છે, તો એ અહીંયા પુટ કરશું. F એટલે જે ક્લાસ મળેલો હોય એની ફ્રીક્વન્સી, તો એ શું આપણને આપેલી 14, અહીંયા Fની વેલ્યુ 14 અને Cની વેલ્યુ શું થશે 5. તો અહીં સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આન્સર શું મળી જશે 52. હવે એ જ રીતના ડિસાઇલ્સ માટે જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલા શું હતી, અહીંયા ખાલી DI માટે ફોર્મ્યુલા શું હતી, I × n ડિવાઈડ બાય 10 થશે. તો એના માટે સેમ આ જ પ્રકારે એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરવાનો છે. હું અહીંયા બુકમાં તે સમજાવી લઉં છું, બધા માટે સેમ જ છે. તો D9 ફાઇન્ડ કરીએ છીએ એટલે કે આઈની જગ્યાએ શું પુટ કરશું આપણે અહીંયા 9. તો 9 × n ડિવાઈડ બાય 10th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CA. તો અહીંયા આનું જે સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા આન્સર શું મળી જશે, આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે 54. તો 54th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CA. તો એ આપણે અહીંયાથી જોઈ શકીએ 54 છે ક્યાં કન્ટેન્ટ થશે, 52માં તો કન્ટેન્ટ થશે નહીં, 58માં કન્ટેન્ટ થશે. તો અહીં 58 માટે જે ક્લાસ બનશે એ શું બનશે 55 to 59. અહીંયા આપણે ક્લાસ ચેન્જ કરીને લખીએ 0.5 સબસ્ટ્રેક્ટ કરીને, તો અહીંયા ક્લાસ શું થશે 5, અહીંયા શું આવશે 5 એડ કરીએ એટલે 15.5. તો આ જે છે આપણો DI ક્લાસ બનશે એટલે કે D9 ક્લાસ. તો D9 ક્લાસ શું આવશે, અહીંયા જે આપણે લખેલું હોય 54.5 to 59.5. તો એના માટે L છે લોઅર બાઉન્ડ્રી, એની વેલ્યુ શું થશે 54.5. પછી 9n ડિવાઈડ બાય 10 એની વેલ્યુ તો અહીંયાથી આપણને 54 છે મળી ગયેલી છે. CF છે શું હોય, એની પહેલાંનો જે ક્લાસ હોય એના માટે CFની વેલ્યુ શું હોય 52. એના પછી F ફ્રીક્વન્સી ઓફ DI ક્લાસ, તો એ શું હોય 6. તો અહીંયા 6 પુટ કરીએ અને ક્લાસ ઓફ ઇન્ટરવલ એ જે છે શું હોય 59.5 - 54.5 કરીએ તો એ શું મળી જશે 5. તો હવે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે એની આન્સર મળી જશે. એ જ રીતના સેમ અહીંયા P35 છે ફાઇન્ડ કરવાનું છે. તો P35 છે ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણે ખાલી આઈની જગ્યાએ 35 પુટ કરીએ અને P હોય એના માટે ડિવાઈડ બાય શું આવે 100. તો એના ઉપરથી આપણને આનું સિમ્પ્લિફિકેશન કરીએ અને જે વેલ્યુઝ મળે એ શેમાં કન્ટેન્ટ થશે એ આપણે ચેક કરવાનું હોય. તો એ જે વેલ્યુઝ મળશે શું મળશે એપ્રોક્સિમેટલી અહીંયા આપણને 21 આનો જે આન્સર છે 21 મળી જશે. તો 21 છે અહીંયા 38માં બિલોંગ થશે, તો એના માટે ક્લાસ શું આવશે 45 to 49. એને આપણે ચેન્જ કરીને લખી શકીએ 44.5 to 49.5. તો એના ઉપરથી અહીંયા L છે એની વેલ્યુ 44.5, CFની વેલ્યુ 20, Fની વેલ્યુ 18 અને એ બધી વેલ્યુઝ પુટ કરીએ એટલે એનો આન્સર છે મળી જશે. એક્ઝામ્પલ છે એમાં ખાલી છે તો બધું સેમ જ, અહીંયા ખાલી ડિસાઇલ્સ માટે ડિવાઈડ બાય 10 આવશે અને પર્સન્ટેજ માટે ડિવાઈડ બાય 100 છે આવશે. અને ક્લાસ ચેન્જ કરવાના અહીંયા એલની વેલ્યુઝ છે એ ચેન્જ ક્યારે થશે, જ્યારે આપણને જે ડેટા આપણને કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય એમાં ક્લાસ જે છે એ કન્ટિન્યુઅસ હોય નહીં ત્યારે. જો કન્ટિન્યુઅસ હોય તો કંઈ અહીંયા આપણે ઇન્ટરવલ ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો હવે આ પ્રકારે આપણે ત્રણેય ટાઈપના જ્યારે ડેટા આપેલા હોય ત્યારે ક્વાર્ટર્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટેજ કઈ રીતના ફાઇન્ડ કરવું એ જોયું. હવે એના પછી જે નેક્સ્ટ જે છે એક નવો ટોપિક શરૂ થાય છે જે છે મોડ. મોડ એટલે આપણે જેને બહુલક કહેતા એ, અને એને જે દર્શાવવા માટેની સંજ્ઞા છે એ શું હોય Z. ગુજરાતીમાં શું કહેવાય બહુલક, અને એને દર્શાવવા માટેની સંજ્ઞા શું હોય કેપિટલ Z.
તો હવે બહુલક છે એની પહેલાં તો ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન જે છે એ પણ તમે અહીંયા બુકમાંથી જોઈ શકો છો, એટલે લખવામાં આપણે વધારે ટાઈમ વેસ્ટ થાય નહીં. તો અહીંયા ડેફિનેશન શું હોય? મોડ ઇઝ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ઓફ અ વેરિયેબલ. એટલે કે અહીંયા જે આપણું ચેપ્ટરનું નામ જ છે મધ્યવર્તી સ્થિતિના માપ, એટલે કે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી છે એક શું એનો ટાઈપ્સ છે. મોડ ઓફ a series of a value of a variable is that value of the observation which occurs with the maximum frequency. Mode is denoted by letter Z. તો અહીંયા મોડ જે હશે એ શું હશે? આપણે અહીંયા જોઈએ તો મોડ ઓફ સિરીઝ ઓફ વેલ્યુ. શું હતી મોડની ડેફિનેશન? મોડ ઓફ અ સિરીઝ ઓફ વેલ્યુઝ ઓફ અ વેરિયેબલ ઇઝ ધેટ વેલ્યુ ઓફ ધ ઓબ્ઝર્વેશન વિચ અકર્સ વિથ મેક્સિમમ ફ્રીક્વન્સી. એનો મિનિંગ શું થશે કે જે મોડ હશે એની વેલ્યુઝ હશે એ શું હશે કે જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એ અકર્સ કરે, એટલે કે જેની પાસે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય એ વેરિયેબલ્સ જે છે એની વેલ્યુઝ હોય એને શું કહેવાય? મોડ. કઈ રીતના? અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો અહીંયા જે આપણને એક્ઝામ્પલમાં ડેટા ગિવન છે કે પ્રકારનો ડેટા છે? ડિસ્ક્રીટ ડેટા, કે જેમાં એક્સ અને એની ફ્રીક્વન્સી આપણને આપેલી હોય. તો અહીંયા ફ્રીક્વન્સી ચેક કરીએ તો સૌથી મેક્સિમમ ફ્રીક્વન્સી જે છે એ કેટલી હશે? 8. તો 8 જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે કયા વેરિયેબલની છે? વેરિયેબલ 13ની. તો અહીંયા જે 30 છે એ શું થશે? મોડ. એટલે કે જેની પાસે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય એને શું કહેવાય? મોડ. તો અહીંયા એ શું હતી? મોડની ડેફિનેશન હતી. સિમ્પલ સિરીઝ માટે શું હોય? મોડ ઇઝ ધેટ વેલ્યુ ઓફ ધ ઓબ્ઝર્વેશન વિચ અકર્સ ધ મેક્સિમમ નંબર ઓફ ટાઈમ. એટલે કે સિમ્પલ સિરીઝ એટલે કે આપણને જ્યારે ડેટા ખાલી વેરિયેબલ એક્સ આપેલો હોય એ પ્રકારનો જ્યારે ડેટા હોય એને શું કહેવાય? એ પ્રકારની સિરીઝ હોય એને સિમ્પલ સિરીઝ કહેવાય. તો એમાં મોડ છે એ શું હોય કે જે નંબર સૌથી વધારે રિપીટ થતો હોય એને શું કહેવાય? મોડ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો ફાઇન્ડ ધ મોડ ફોર ધ ફોલોઈંગ ડેટા. એમાં ડેટા જે આપેલો એ શું આપેલો? 1 2 3 3 4 4 4. તો આમાં મોડની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો મોડ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા જે 1 અને 2 નંબર છે એક વાર જ ખાલી હવે છે. 3 નંબર છે 2 વાર રિપીટ થાય છે. 4 નંબર છે 3 વાર રિપીટ થાય છે. તો અહીંયા જે મેક્સિમમ વાર રિપીટ થાય છે એ નંબર શું હોય? 4. તો એ શું થશે? મોડ. એટલે કે અહીંયા મોડ ઇઝ ઇક્વલ ટુ શું હશે? 4 એઝ ઇટ ઇઝ અકર્સ મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ. એટલે કે વધારે વાર રિપીટ થાય છે. તો અહીંયા મોડની વેલ્યુ શું થશે? 4. તો આ પ્રકારે જ્યારે સિમ્પલ સિરીઝ આપેલી હોય ત્યારે મોડ છે આ રીતના ફાઇન્ડ થશે. હવે એના પછી નેક્સ્ટ ડિસ્ક્રીટ ડેટા માટે. તો ડિસ્ક્રીટ ડેટા માટે એના માટે અહીંયા ફોર્મ્યુલા લખી લઈએ. મોડ ઇઝ ધેટ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન વિચ અકર્સ વિથ મેક્સિમમ ફ્રીક્વન્સી. આપણે એની ડેફિનેશનમાં જોયેલું છે. તો અહીંયા ડિસ્ક્રીટ ડેટા મીન્સ એમાં એક્સ અને એફની વેલ્યુ આપેલી હોય તો એ આ પ્રકારે આપેલી છે. તો એનામાં આપણે સોલ્યુશન લખીએ તો ડાયરેક્ટ મોડની વેલ્યુ આપણે અહીંથી શું કહી શકીએ? 13. કઈ રીતે? તો કે એઝ ઇટ ઇઝ એઝ મેક્સિમમ એક ફ્રીક્વન્સી, એટલે કે એની પાસે સૌથી વધારે મેક્સિમમ ફ્રીક્વન્સી છે. એટલે કે મેક્સિમમ ફ્રીક્વન્સી અહીંયા શું આપેલી છે? 8. તો અહીંયા શું આવશે? 13. સપોઝ અહીંયા આપણને 15 જે આપેલું છે 15 છે એની ફ્રીક્વન્સી અહીંયા 4 નહીં 9 આપેલી હોય. જો અહીંયા 9 આપેલી હોત તો આન્સર શું આવે આનો? 15. કઈ રીતે? તો અહીંયા મેક્સિમમ ફ્રીક્વન્સી શું થાત આના માટે? 9. તો 9 માટે જે એક્સઆઈની વેલ્યુ હોય એ શું મળશે? 15. તો અહીંયા આન્સર શું મળે? 15. હવે એના પછી નેક્સ્ટ જે છે કન્ટિન્યુઅસ ડેટા માટે. કન્ટિન્યુઅસ ડેટા એટલે કે ઇન્ટરવલ જ્યારે આપેલા હોય ત્યારે મોડ છે એની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરવી એ. તો એની માટે અહીંયા ફોર્મ્યુલા જે છે ફોર્મ્યુલા શું આપેલી છે? ફોર્મ્યુલા અહીંયા લખી લઈએ. તો એના માટે ફોર્મ્યુલા શું થશે? મોડ z is equal to L plus f1 minus f0 divided by 2f1 minus f0 minus f2 into c. અને અહીંયા જે કન્ટિન્યુઅસ ડેટા હોય એટલે આપણે આગળ જે રીતના એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા એમાં મીડિયન ક્લાસ ફાઇન્ડ કરતા ડિસાઇલ્સ ક્લાસ, પર્સન્ટેજ ક્લાસ, ક્વાર્ટાઇલ્સ ક્લાસ. તો એ રીતના અહીંયા શું આવશે? મોડેલ ક્લાસ.
તો એ મોડેલ ક્લાસ છે શું? તો મોડેલ ક્લાસ ઇઝ ધ ક્લાસ વિથ મેક્સિમમ ફ્રીક્વન્સી. એટલે મોડેલ ક્લાસ છે ક્લાસ કયો થશે કે જે ક્લાસ પાસે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય તે. તો એના માટે અહીંયા જે બધા વેરિયેબલ્સ આપણને બધા ટર્મ્સ આપેલા છે એ શું હશે એ ડિસ્કસ કરી લઈએ. પહેલાં તો એ બધા ટર્મ્સ શું છે? તો એલ જે છે એ શું થશે? લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ઓફ મોડેલ ક્લાસ. તો અહીંયા જે મોડેલ ક્લાસ આપણને મળશે એની જે લોઅર બાઉન્ડ્રી હોય એને શું કહેવાય? એલ. એના પછી નેક્સ્ટ F1, તો એ શું થશે? ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ. એટલે મોડેલ ક્લાસ જે મળે એની જે ફ્રીક્વન્સી હોય એને શું કહેવાય? F1H. પછી નેક્સ્ટ F0, તો F0 શું થશે? ફ્રીક્વન્સી ઓફ પ્રિસીડિંગ ક્લાસ. પ્રિસીડિંગ ક્લાસ એટલે કે જે આપણે મોડેલ ક્લાસ હોય એની પહેલાંનો જે ક્લાસ હોય તે, એની જે ફ્રીક્વન્સી હોય એને F0 કહીશું. અને એના F2, તો F2 શું કહે? ફ્રીક્વન્સી ઓફ સક્સીડિંગ ક્લાસ. સક્સીડિંગ ક્લાસ એટલે કે જે મોડેલ ક્લાસ હોય એના પછીનો જે ક્લાસ હોય તો એની જે ફ્રીક્વન્સી હોય એને F2 કહીએ. અને સી એ શું થશે? ક્લાસ અથવા તો લેન્થ ઓફ મોડેલ ક્લાસ. તો આ બધા એના ટર્મ્સ છે. તો આપણને જે એક્ઝામ્પલ ગિવન છે એમાં આપણે અહીંથી જોઈ શકીએ. નહીં, એક્ઝામ્પલ પહેલાં તો એનો ક્વેશ્ચન છે, અહીંથી તમે જોઈ શકો. ક્વેશ્ચન કંઈક આ પ્રકારે આપણને આપેલો છે. ફાઇન્ડ ધ મોડ ઓફ ધ ફોલોઈંગ ડિસ્ટ્રીબ્યુશન. એટલે એમાં ક્લાસ આપેલા છે અને એની ફ્રીક્વન્સી આપેલી છે. તો આ શું થશે? કન્ટિન્યુઅસ ડેટા છે, તો એના માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો સૌથી પહેલાં તો મોડેલ ક્લાસ ફાઇન્ડ કરીએ. તો મોડેલ ક્લાસ અહીંથી શું મળશે? ક્લાસ વિથ હાઈએસ્ટ ફ્રીક્વન્સી. એટલે કે જે ક્લાસને હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય એને શું કહેવાય? મોડેલ ક્લાસ. તો અહીંયા જે ફ્રીક્વન્સી ચેક કરીએ તો 2, 4, 4, 6, 5, 3. તો અહીંયા હાઈએસ્ટ ફ્રીક્વન્સી શું હોય? 6. તો એના માટે જે ક્લાસ છે એ શું હોય? 15 to 20. એને શું કહેશું આપણે? મોડેલ ક્લાસ. હવે એની લોઅર બાઉન્ડ્રી હોય એને એલ કહેશું. તો અહીંયા એલની વેલ્યુ શું થશે? 15. F1 એ શું હતું? ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ. તો અહીંયા જે મોડેલ ક્લાસ આપણને મળેલો છે એની ફ્રીક્વન્સી 6 છે. શું થશે? F1ની વેલ્યુ. F0 એ શું હતું? પ્રિસીડિંગ ક્લાસ એટલે કે એની પહેલાંનો જે ક્લાસ હોય એની ફ્રીક્વન્સી તો એ શું હોય? 4. એ જ રીતના F2 એટલે એના પછીનો જે ક્લાસ હોય તો એ શું હોય? 20 to 25. એની ફ્રીક્વન્સી જે છે એને F2 કહીએ તો એ શું થશે? 5. તો F2ની વેલ્યુ શું આવશે? 5. અને સી એટલે કે મોડલ ક્લાસ છે એની લેન્થ. તો મોડલ ક્લાસ છે એની લેન્થ 20 - 15 કરીએ તો એ શું મળી જશે? 5. તો એ બધી વેલ્યુઝ અહીંયા પુટ કરીએ અને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે Z એટલે કે મોડ છે એનો આન્સર શું મળી જશે? 18 + 33. હવે એના પછી નેક્સ્ટ જે અહીંયા નોટ લખેલી શું હોય? ઇન ધ ફોલોઈંગ ક્લાસ મોડ કેન નોટ બી ઓબ્ટેન ડાયરેક્ટલી બાય ઇટ્સ યુઝર ફોર્મ્યુલા. એટલે કે અહીંયા નોટ જે છે એ તમને નોંધ શું આપેલી છે કે આ જે ફોલોઈંગ એટલે કે નીચેના જે 3 પોઈન્ટ લખેલા એ પ્રકારનો જ્યારે ડેટા હોય ત્યારે અહીંયા જે મોડ છે એ ડાયરેક્ટલી આપણે જે આગળ ફોર્મ્યુલાનો યુઝ કરીને મોડ ફાઇન્ડ કરતા એ રીતના મોડ ફાઇન્ડ થઈ શકે નહીં. તો એ 3 પોઈન્ટ શું હોય આપણે જોઈ લઈએ. આ બધું છે તમારે તમારી જે નોટ્સ છે એમાં બધું લખવાનું છે. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ શું હોય? ઇફ વેલ્યુ આર રિપીટેડ ઇક્વલ નંબર ઓફ ટાઈમ ઇન અનગ્રુપેડ ડેટા. એટલે કે તમને અહીંયા જે ડેટા આપેલો છે અનગ્રુપેડ ડેટા એટલે કે જે આપણે સિમ્પલ સિરીઝ માટે લઈએ તે. તો અહીંયા આપણને સપોઝ એવું આપેલું હોત 4 છે એ 3 ટાઈમ્સ રિપીટ થાય છે અને જો અહીંયા 3 છે એ પણ શું થતું હોય? 3 ટાઈમ્સ રિપીટ થતું હોય. એટલે કે અહીંયા જે 3, 3, 3 એ રીતના આપેલું હોય તો આ પ્રકારનો ડેટા હોય ત્યારે આપણે અહીંયા ડિસાઇડ કરી શકીએ નહીં કે અહીંયા સૌથી વધારે કયો નંબર છે રિપીટ થાય છે. તો એ પ્રકારનો ડેટા હોય ત્યારે આપણે આગળ જે રીતના મોડ ફાઇન્ડ કર્યો એ રીતના મોડ ફાઇન્ડ થઈ શકે નહીં. એના પછી જે નેક્સ્ટ જે છે એ શું હોય? ઇફ હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઇઝ રિપીટેડ. હાઈએસ્ટ ફ્રીક્વન્સી રિપીટેડ એનો મિનિંગ શું થશે કે આપણે જે ડિસ્ક્રીટ ડેટા છે ડિસ્ક્રીટ ડેટા હોય એમાં અહીંયા મોડ કઈ રીતના ફાઇન્ડ કરતા કે જેને મેક્સિમમ ફ્રીક્વન્સી હોય એ નંબર XI છે એને શું કહેવાય? મોડ. તો અહીંયા
જે મેક્સિમમ ફ્રિકવન્સી 8 છે જો 2 વાર રિપીટ થતી હોય તો અહીંયા આપણે મોડ છે અહીંયા ડાયરેક્ટલી આ રીતના ફાઇન્ડ કરી શકીએ નહીં. એ જ રીતના કન્ટિન્યુઅસ ડેટા માટે પણ સેમ. ઇફ ક્લાસ લેન્થ ઇઝ નોટ ઇક્વલ ઇન કન્ટિન્યુઅસ ડેટા ઇન સચ કેસ વી ઓબ્ટેન મોડ બાય યુઝિંગ ધ ફોર્મ્યુલા z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. આ એક ખાસ આઈએમપી ફોર્મ્યુલા છે z માટેની 3m - 2x બાર. એટલે કે અહીંયા કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય એમાં અહીંયા જે ક્લાસ હોય એ કન્ટિન્યુઅસ આપેલા હોય નહીં, એટલે કે ઇન્ટરવલ જે છે એ કન્ટિન્યુઅસ હોય નહીં, તો એમાં પણ આવી રીતના મોડ છે ફાઇન્ડ કરી શકાય નહીં. તો આ ત્રણેય પ્રકારના જ્યારે કેસ હોય ત્યારે એના માટે મોડ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા શું થશે? z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. અહીંયા જે m હશે એ શું હશે? મીન. અને m એટલે શું હશે? મીડિયન. x બાર એ શું હશે? મીન. એ પ્રકારના એક્ઝામ્પલ હોય ત્યારે એક્ઝામ્પલમાં જે ડેટા ગિવન હોય એ ઉપરથી એનો મીન ફાઇન્ડ કરવો પડશે, એનો મીડિયન ફાઇન્ડ કરવો પડશે અને એને આ ફોર્મ્યુલામાં મૂકીએ એટલે એ જે આન્સર મળશે શું મળશે? એના માટેનો મોડ. તો હવે કઈ રીતના ફાઇન્ડ કરવો હોય આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં ડિસ્કસ કરશું. આટલું બધું છે, આ બધું આગળ ચાલેલું એ બધું બુકમાં તમારે નોટ્સ જે બનાવતા હોય એમાં લખવાનું છે.